મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન તેમાં ચેપ્ટર નંબર 8 અને 9ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, જે ટેટ 1, ટેટ 2, ટાટ તથા ધોરણ 12 બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં સોલ્યુશનમાં ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે ચેપ્ટર નંબર 8 પર્યાવરણ અને વર્તન તેમાં જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું. જો આના પહેલા તમે ચેપ્ટર નંબર 1 થી 7ના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોના વિડીયો ના જોયા હોય તો તે ચેનલમાં મૂકેલા છે, તેમાં જઈ અને તમે જોઈ શકો છો. હવે આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 1. કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે સી, ગરમ કે ભેજવાળા વાતાવરણમાં. 2. કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે? સાચો જવાબ આવશે છે કર્ટ લેવિન. 3. કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને પાંચતંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે? સાચો જવાબ આવશે 2. બ્રોનફેનબ્રેકર. 4. હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? સાચો જવાબ આવશે ડી, આપેલ તમામ. કેન્સર, શ્વસનતંત્રના રોગો અને ચામડીના રોગો. આપેલ તમામ. 5. સંઘની ભાવના શામાં વધારે જોવા મળે છે? સાચો જવાબ આવશે 2. ગીચતામાં. 6. પર્યાવરણીય સમસ્યાઓમાંથી બચવા કયા મનોવૈજ્ઞાનિકની ભૂમિકા મહત્વની છે? સાચો જવાબ આવશે 2. સમાજ મનોવૈજ્ઞાનિક. 7. પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે? સાચો જવાબ આવશે સી, માનવ સર્જિત. 8. ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? સાચો જવાબ આવશે એ, ચામડીના કેન્સરનું. 9. હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ? સાચો જવાબ આવશે છે વૃક્ષો ઉછેરવા. 10. રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે 2. ક્લોરોફ્લોરોકાર્બન. 11. માનવ સર્જિત મૃત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ શેમાં થાય છે? સાચો જવાબ આવશે 2. સાંસ્કૃતિક પર્યાવરણ. 12. આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? સાચો જવાબ આવશે ડી, ભૌતિક પર્યાવરણ. 13. ધોરણો, રિવાજો, સામાજિકરણની પ્રક્રિયાઓ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? સાચો જવાબ આવશે એ, સામાજિક પર્યાવરણ. 14. કયા મનોવૈજ્ઞાનિકે વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે? સાચો જવાબ આવશે એ, કર્ટ લેવિન. 15. અંગત જીવનમાં ઉણપ અને સામાજિક સંઘર્ષોમાં વધારો એ શેનું મહત્વનું પરિણામ છે? સાચો જવાબ આવશે એ, ગીચતા. 16. મહાસાગરના પાણીની સપાટી વધવાથી કયા દેશના 3 ટાપુઓ પાણીની અંદર સમાઈ ગયા છે? સાચો જવાબ આવશે સી, માલદીવ. 17. હવામાં કયો વાયુ ઘટે તો વધુ વૃક્ષો ઉછેરવા પડે?
સાચો જવાબ આવશે એ ઓક્સિજન. 18 કયો પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા પર અસર કરે છે? સાચો જવાબ આવશે ડે ઘોંઘાટ. 19 2100ની સાલમાં પૃથ્વી પરની સપાટી પર સરેરાશ કેટલી ડિગ્રી ફેરનહીટ હવાનું તાપમાન વધી જશે? સાચો જવાબ આવશે 3.5. મિત્રો, એ ચેપ્ટર નંબર 8ના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂરા થાય છે. આગળ આપણે ચેપ્ટર નંબર 9 સંસ્થાકીય મનોવિજ્ઞાન તેમાં જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1 નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? સાચો જવાબ આવશે સી સેવાનો અભાવ. 2 કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં કાર્યોના સ્વરૂપના આધારે સમૂહીકરણ એટલે? સાચો જવાબ આવશે સી ખાતા વિભાજન. 3 જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા બધા જ નિર્ણયો લેવાતા હોય અને તેમને નીચેના લોકોએ પાલન કરવાનું હોય તેને શું કહેવાય? સાચો જવાબ આવશે એ કેન્દ્રીકરણ. 4 જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે? સાચો જવાબ આવશે બે સરળ સંરચના. 5 નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે? સાચો જવાબ આવશે એ આયોજન. 6 બે કે બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેને મોટામોટની વાતચીત એટલે? સાચો જવાબ આવશે સી મુલાકાત. 7 કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ આવશે સી લાગવક કે ભલામણ. 8 મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે? સાચો જવાબ આવશે બે વ્યવસ્થાપક. 9 ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? સાચો જવાબ આવશે એ પ્રલંબન. 10 જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય? સાચો જવાબ આવશે એ માધ્યમ. 11 કયા કારણે વ્યક્તિઓ કોઈ એક પ્રવૃત્તિના અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાત બને છે? સાચો જવાબ આવશે સી કાર્ય વિશિષ્ટીકરણ. 12 કઈ બાબતનો સીધો સંબંધ સંસ્થામાં ઉચ્ચ હોદ્દાથી નિમ્ન હોદ્દા સુધી અધિકાર ક્રમ સાથે છે? સાચો જવાબ આવશે ડે આદેશ શૃંખલા. 13 કઈ સંરચનાને સપાટ સંરચના કહે છે? સાચો જવાબ આવશે ડે સરળ. 14 કઈ સંરચના પરિસ્થિતિને ઝડપથી પ્રતિભાવ આપે છે? સાચો જવાબ આવશે બે સરળ. 16 આધુનિક સમયમાં મોટાભાગની સંસ્થાઓમાં કઈ સંરચના પ્રચલિત છે? સાચો જવાબ આવશે એ અમલદારશાહી. 17 વિજ્ઞાપન સંસ્થાઓ હોસ્પિટલો યુનિવર્સિટીઓ વગેરે કઈ સંરચનાઓ અપનાવે છે? સાચો જવાબ આવશે ડે સમચોરસીય. 18 અસરકારક ધ્યેય પ્રાપ્તિ માટે શું આવશ્યક છે? સાચો જવાબ આવશે ડે સંગઠન. 19 કર્મચારીની પ્રવૃત્તિઓની તુલના મૂલ્યાંકન અને નિયમોનો સમાવેશ શેમાં થાય છે? સાચો જવાબ આવશે એ નિયંત્રણ. 20 કઈ પદ્ધતિનો ઉપયોગ વિશેષ રૂપે બૌદ્ધિક કક્ષા પ્રેરણા અને આંતરવૈયક્તિક કૌશલ્યોના માપન માટે કરાય છે? સાચો જવાબ આવશે એ મુલાકાત. મિત્રો, એ ચેપ્ટર નંબર 8 અને 9ના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.